મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ સવારનો સમય તમારા માટે કેવો છે? દરરોજ સવારે પરમેશ્વરની દયા તે નવી હોય છે। આ નવા દિવસે માટે એક નવી કૃપા, એક નવું વચન, એક નવો આશીર્વાદ અને નવી ભલાઈ છે। તે દરરોજ કંઈક નવું કરનાર પરમેશ્વર છે। દરરોજ તમે પરમેશ્વરનો સ્વાદ માણીને જુઓ। શું તે ઈશુ નથી જેને મેં ગઈકાલે મળ્યો? શું ગઈકાલે મેં પ્રાર્થના ન કરી? ગઈકાલે મળ્યો હતો ને? તમારે આવું ન કહેવું જોઈએ। તે આપણા માટે દરરોજ સવારે નવા હોય છે, ન્યૂ। એવરી ડે હી વિલ બી અ ન્યૂ ઇન અવર સ્પિરિટ, ઇન અવર હાર્ટ। તે આપણા હૃદયમાં હંમેશા નવા દેખાશે, તે આપણા આત્મામાં નવા દેખાશે। તે દરરોજ નવા કાર્યો કરતા હોય છે। તેથી જ તેમણે તમારા માટે નવું કરવાનું વચન આપ્યું છે। ઠીક છે, પ્રભુ આજે તમને શું વચન આપે છે? શું આમ વિચારો છો? હિબ્રુઓ તેનો 6 અધ્યાય તેની 14મી કલમ। ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ। મારા દીકરા, હું તને આશીર્વાદ આપીશ અને ગુણાકાર કરીશ। મારી દીકરી, હું તને આશીર્વાદ આપીને ગુણાકાર કરીશ। તે ગુણાકાર કરનાર પરમેશ્વર છે। તેમના માટે આશીર્વાદ અને વૃદ્ધિ એ ખૂબ જ આનંદની વાત છે। પ્રભુ પોતાના બાળકોને આશીર્વાદ આપવા માંગે છે, વૃદ્ધિ આપવા માંગે છે। શું તમે અભ્યાસ કરો છો? શાણપણની જરૂર છે, તમારી શાણપણમાં વધારો કરશે। શું તમે વ્યવસાય કરો છો? વ્યવસાયમાં આશીર્વાદ હોવો જોઈએ ને? તે વ્યવસાયને વધારશે। શું તમે નોકરી કરો છો? કાર્યને આશીર્વાદ આપશે, તે તમને પ્રોત્સાહન આપશે, તે તમને ઉન્નત કરશે, સન્માનિત કરશે। તે એક પ્રભુ છે જે તમારા નામને, ખ્યાતિને વધારશે। શું તમે સેવા કરી રહ્યા છો? તે તમારા સેવા કાર્યની સીમાઓને લંબાવશે, તમારા ચર્ચને મોટું કરશે અને તમારા સેવા કાર્યને વધારશે। દરેક બાબતમાં તે વધારો કરશે। તે જ પરમેશ્વરની ઈચ્છા છે। અમારા સેવા કાર્યની શરૂઆતમાં વર્ષ 1978માં પ્રાર્થના જૂથ તરીકે શરૂ કર્યું। પછી વર્ષ 1980ના દાયકાની શરૂઆતમાં પ્રભુએ અડધો એકર જમીન આપી। ત્યાં પરમેશ્વરનું ઘર બનાવવામાં આવ્યું અને પરમેશ્વરે અમને એક એવી ઇમારત બનાવવા કહ્યું હતું જ્યાં 3000 લોકો બેસીને તેમની પ્રાર્થના કરી શકે, આરાધના કરી શકે। અમે તે ઇમારત બનાવી રહ્યા હતા। વર્ષ 1980ના દાયકાની શરૂઆતમાં તે અમારા માટે મોટી વાત હતી। અડધો એકર જમીન અને 3000 બેઠકોવાળી જગ્યા અમને ખૂબ જ મોટી લાગતી હતી। અમે પરમેશ્વરનો આભાર માનતા હતા, સ્તુતિ કરતા હતા અને પછી પ્રભુએ કહ્યું, હું તમને લોકોને વધારીશ। મેં કહ્યું, શું? તમે શું કહી રહ્યા છો પ્રભુ? કેવી રીતે? આ અમારા માટે મોટી વાત છે। તેમણે કહ્યું, પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તર દક્ષિણમાં વધારીશ। હું તમને ચારે બાજુથી વધારીશ। હું તમને જમીન આપીશ કહ્યું। તે આશ્ચર્યજનક હતું, પણ અમે તેમનો આભાર માનતા કહ્યું અને તેમની સ્તુતિ કરતા કહેતા રહ્યું કે તમે વચન આપ્યું છે અને પૂર્ણ કરશો। અને થોડા સમય પછી પ્રભુએ અમને પરમેશ્વરના ઘરની ચારે બાજુએ ગુણાકાર કરવાનો આશીર્વાદ આપ્યો। આગળ, પાછળ અને આજુબાજુએ જમીન આપી હતી। પરમેશ્વરે આશીર્વાદ આપ્યો। તે જ તેમની ઈચ્છા હતી। જ્યારે અમે વિચારતા હતા કે આ મહાન આશીર્વાદ છે, તેમણે અમારા માટે 50,000 બેઠકો વાળો પરમેશ્વરનો ટેબરનેકલ બનાવીને અમારી સરહદોને લંબાવી દીધી। આમ તેમણે અમારી સરહદો લંબાવી, સેવા કાર્યની સરહદોને લંબાવી દીધી। વિસ્તૃત અને ગુણાકાર કરવાની પરમેશ્વરની ઈચ્છા છે। તે તમારા માટે પણ તેવી રીતે કરવાના છે। વ્યવસાયની અંદર તેની સરહદોને લંબાવશે, તમારા સેવા કાર્યની સરહદોને તે લંબાવશે। તમે જે પણ કરો છો તેમાં તે કહેશે, હું તમને આશીર્વાદ આપીશ અને ગુણાકાર કરીશ। તમારે તમારી જાતે ગુણાકાર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ। ઘણા લોકો પોતાના માટે સુખ સુવિધાઓનો ગુણાકાર કરે છે, છેતરપિંડી કરે, લાંચ લેશે, આવું બધું કરશે। ભ્રષ્ટાચારમાં તેઓ સામેલ રહે છે। તમારે આવું બધું ન કરવું જોઈએ। પ્રભુ જો તમને આશીર્વાદ આપશે અને તે જો તમને વધારશે તો તે કાયમી રહેશે। તેથી તમે કહો, તમે એવા પ્રભુ છો જે મને આશીર્વાદ આપે છે અને વધારવામાં મદદ કરે છે। હું વિશ્વાસ કરું છું અને તે વિશ્વાસ સાથે હું પ્રાર્થના કરું છું। તમે કઈ બાબતમાં ગુણાકાર કરવા માંગો છો? શાણપણમાં, શક્તિમાં, કૃપામાં, તેમના પ્રેમમાં? તમે ક્યાં ગુણાકાર કરવા માંગો છો? શું તે તમારી મિલકત છે અથવા તમારી સેવા છે? શું તે તમારી પેઢીને લગતી બાબત છે? તમને કયા ગુણાકારની જરૂર છે તે વિશ્વાસથી માંગો। તેમણે કહ્યું છે, હું તમને આશીર્વાદ આપીને ગુણાકાર કરીશ, તમારા વંશજોને ગુણાકાર કરશે। આજે તમારા હૃદય પર હાથ રાખીને કહો કે હે પ્રભુ, તમે મને આશીર્વાદ આપવાનું અને ગુણાકાર કરવાનું વચન આપ્યું છે। પ્રભુ, હું વિશ્વાસ કરું છું તમે એક એવા પ્રભુ છો જે આશીર્વાદ આપીને ગુણાકાર કરે છે। હું વિશ્વાસ કરું છું મારા બાબતમાં તમે આશીર્વાદ આપીને મને ગુણાકાર કરો છો। હું વિશ્વાસ કરું છું અને એક ચમત્કારની અપેક્ષા રાખું છું। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।